રાજ્યમાં સતત વરસાદ અને પૂરની સ્થિતિ પર તંત્રની નજર છે। મુખ્ય સચિવ પંકજ જોશીએ જિલ્લા કલેક્ટર સાથે વિડીયો કોન્ફરન્સથી વાત કરી। મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ જોડાયા। રાહત કમિશનર વિડીયો કોન્ફરન્સમાં જોડાયા। જિલ્લાઓમાં વરસાદની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી। નદીમાં જ્યાં પૂરની સ્થિતિ છે ત્યાં જરૂરી પગલાં લેવાની સૂચના આપવામાં આવી। હાલ રાજ્યમાં એનડીઆરએફની 12 અને એસડીઆરએફની 20 ટીમ ડિપ્લોય કરવામાં આવી છે। સંભવિત જોખમને જોતા તમામ તૈયારીઓ કરવાની સૂચના આપવામાં આવી। સંવાદદાતા હિતલ પારેખ ફોન લાઈન પર જોડાયેલા છે। હિતલ, ગાંધીનગરમાં અત્યારે સમીક્ષા થઈ રહી છે, બેઠક થઈ રહી છે, ઘણી બધી જગ્યાએ પૂરની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે, ત્યારે વધુ માહિતી શું છે? जी ચોક્કસ એવું કહી શકાય કે રાજ્યમાં જે પ્રકારે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે અને ક્યાંક ને ક્યાંક ડેમોમાંથી પાણી છોડવાની જે સ્થિતિ નિર્માણ થઈ છે તેના કારણે કોઈ પણ સ્થિતિ ઊભી થાય ત્યારે તેને પહોંચી વળવા માટે રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશી દ્વારા આ બેઠક બોલાવવામાં આવી હતી। બેઠકમાં જે અસરગ્રસ્ત જિલ્લાઓ છે તેના કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સથી વાતચીત કરવામાં આવી છે અને જે જિલ્લાઓને રેડ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે, કારણ કે 6 થી વધુ જિલ્લાઓને રેડ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે, બીજા ઓરેન્જ એલર્ટ પર છે। આ તમામ જિલ્લાના કલેક્ટરો સાથે વાતચીત કરીને જરૂર પડે ત્યાં સ્થળાંતર કરી શકાય એ માટેની વ્યવસ્થા અને એનડીઆરએફની ટીમોની જે જરૂરિયાત છે એને પહોંચી વળવા માટે એનડીઆરએફનું ડિપ્લોયમેન્ટ કેવી રીતે કરી શકાય, આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે। કારણ કે આગામી 2 દિવસ રાજ્ય માટે ખૂબ મહત્વના માનવામાં આવે છે અને હવામાન વિભાગ દ્વારા પણ આગામી 2 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે એ પ્રકારની સ્થિતિની આગાહી કરવામાં આવી છે। આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીને જે સમીક્ષા અને પગલાં લેવાના છે એનું માર્ગદર્શન મુખ્ય સચિવ દ્વારા આપવામાં આવ્યું હતું। આ બેઠકમાં રાજ્યના અધિક મુખ્ય સચિવ મહેસૂલ જયંતિ રવિ પણ હાજર રહ્યા હતા। જી આભાર તમામ વિગતો માટે।